હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આજે છે રવિવાર અને પડી ગઈ છે સવાર. તો આજે રવિવાર છે તો આપણે જવાનું છે મેરડીમાંના દર્શન કરવા કાળિયા બીડ ધામ. તો ચાલો, ટાઈમ થઈ ગયો છે ઘરેથી ખસકાવાનો. તો મિત્રો આપણે બાઇક લઈને આવી ગયા છીએ રસ્તા ઉપર અને રસ્તા ઉપર તમને જોઈ શકો છો કે ભારત માતાને નકશાનો એક સુંદર નજારો તમને જોવા મળશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગરના લોંગેસ્ટ બ્રિજ ઉપર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. પણ આપણી ફોર્ચ્યુનર 10મા ગિયરમાં નાખી તો એ આ પુલ ચડતી જ નથી. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Moon that echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ આરટીઓ સર્કલે અને આરટીઓ સર્કલથી આપણે વળી જવાનું છે જમણી બાજુ જ્વેલર્સ સર્કલ બાજુ. તમે જોઈ શકો છો કે અહીંયા મજૂરોની ભીડ કેટલી છે કડિયા કામ કરવા માટેની. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્વેલર્સ સર્કલે અને તમે સામે જોઈ શકો છો કે આપણો ગાંડી ગીરનો સિંહ જેમ ગર્જના કરતો હોય એમ ઊભો છે. બાકી હવે અહીંથી આપણે જવાનું છે હિમાલય મોલવા રસ્તે અને સામે તમને જોવા મળી જવાનું છે વિક્ટોરિયા પાર્કનો ગેટ. તો હવે જઈશું આપણે હિમાલય મોલવાળા રસ્તે સીધા. અને હા મિત્રો, હું ખાલી વિડીયો નથી બનાવતો, હું પણ તમારી જેમ નોકરી ધંધાવાળો માણસ જ છું. પણ દિવસમાં 1 કલાક ટાઈમ કાઢીને એક વિડીયો શૂટ કરી લઉં છું અને રાત્રે એડિટ કરીને સવારમાં અપલોડ કરું છું. મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી ને કે હું સાઈડમાં એક નાની એવી જર્ની સ્ટાર્ટ કરું છું. મિત્રો આ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, જ્યાં મેં પણ અભ્યાસ કરેલો છું. આ છે યુનિવર્સિટીનો પાછળનો રસ્તો. ત્યાંથી આગળ જશું એટલે આપણને જોવા મળશે હિમાલય મોલ. જ્યાં તમને ખરીદી કરવા માટે, મૂવીઝ જોવા માટે તેમજ મિત્રો સાથે ફરવા માટેની બેસ્ટ જગ્યા છે, જ્યાં ટોટલ તમને એન્ટરટેનમેન્ટ મળી જવાનો છે. ત્યાંથી થોડા આગળ આવશું એટલે આપણને જોવા મળશે દિલ બહાર ટાંકી અને આ ટાંકીથી આપણે વળી જવાનું છે જમણી બાજુ. સામે રસ્તો રીલા સર્કલ બાજુ જાય છે પણ આપણે મારી લેવાનો છે અહીંયાથી યુટર્ન. યુટર્ન મારીને આપણે આવી ગયા છીએ રોડ ઉપર અને આ સીધો રસ્તો જાય છે માં મેરડીના સાનિધ્યમાં. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything. ફાઇનલી મિત્રો આપણે મંદિરના ગેટમાં એન્ટર થઈ ગયા છીએ. મંદિરમાં એન્ટર થતાની સાથે જ આપણને આશીર્વાદ રૂપે માતાજીની ધજાના દર્શન થઈ જાય છે. જતા પહેલા આપણે લઈ લઈશું એક શ્રીફળ. તો મિત્રો શ્રીફળ લઈ લીધું છે અને શ્રીફળ લઈને આપણે જઈશું આગળ જઈશું તો આપણને માતાજીનું ત્રિશૂળનો જોવા મળશે અને એમાં જય શ્રી મેરડીમાં ધામ કાળિયા બીડનું તમને સરસ મજાનું મંદિર જોવા મળવાનું છે. મંદિરમાં જતા પહેલા આપણને જોવા મળશે ગંગનાથ મહાદેવનું મંદિર. મિત્રો માતાજીના સાનિધ્યમાં
વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની સખત મનાય છે, પણ મારાથી બનતી કોશિશ કરીશ કે તમને હું દર્શન કરાવી શકું. તો ચાલો તમને હું દર્શન કરાવું. કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણને માતાજીના આશીર્વાદ તો મળી જશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.